બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો, મહાકાળી માત કી જય હો. મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ. આપ સાંભળી રહ્યા છો મહાભારતની કથામાં અશ્વમેઘ પર્વનો મહિમા અને સુધન્વા આખ્યાનનો આજે 57મો કડવો શ્રવણ કરશો. 56મા કડવામાં તમે સાંભળ્યું કે રાજા હંસધ્વજ એની પત્નીને કહે છે કે હા ભલે હું નર અને નારાયણને નગરમાં લાવીશ. રાજા હંસધ્વજ વિચાર કરે છે કે નમીને લાવું એના કરતાં યુદ્ધ કરીને હરાવીને લાવું. એમ કરીને સેના સાથે એના 4 પુત્રો સાથે યુદ્ધ મેદાનમાં આવ્યા છે. અર્જુન સામા ઊભા છે. અર્જુનની ધજા ઉપર હનુમાનજી આવીને બિરાજ્યા છે. ત્યારે રાજા હંસધ્વજનો પુત્ર સુરથ કહે છે કે પિતાજી તમે બધા દૂર રહો, હું યુદ્ધ કરું. મારા ભાઈને માર્યો છે અર્જુને, એટલે કાં તો હું મરું નહીંતર એને મારીને આવું. ત્યારે હંસધ્વજ અળગો ઊભો છે. સુરથ કોપ કરીને ધનુષ્ય લઈને તૂટી પડ્યો છે. ત્યાં સુધી શ્રવણ કર્યું. હવે આગળ 57મો કડવો સાંભળો. જય મુનિ ઋષિ અણી પેરે બોલ્યા, સુણ જન મેં જય રાય. વિસ્તારી તુજને સંભળાવું યુદ્ધ તણો મહિમાય. સુરથ છે મહાસુર ભરેલો, મન મૂકી વઢવું ધારે. અગણિત મંત્રો ભણીને બાણ ઘણેરા મારે. અર્જુનજી એક બાણ મારે તેના 80,000 બાણ થાય. સુરથ જો એક બાણ મારે બાણ 1.25 લાખ થાય. અર્જુન એક વાર બાણ મારે, સુરથ 3 વાર મારે. જેને લાગે તેને વાગે ને ત્રાસ ઘણેરો પોકારે. પાંડવ કેરી સૌ સેનામાં બાણ સુરથના દમે. જેવા કોટી કમદ પૂડા ઉડ્યા, મક્ષી કાપે રે ભમે. બીજી સૌ સેના હથિયાર ફેંકે, થાય છે સોર બકોર. દિવસે દિન મણી ન દિશે ને થાય અંધારું ઘોર. સણનણ સુસવાટે સર ચાલે, વાગે તેને પડે માર. ઉપરાય ઉપરી આ યુદ્ધ આવે, જેવી મેઘની ધાર. રાતા તાતા મદના માતા થયા બળિયા યોધ.
શાંતિ ન મળે કોઈ જીવને વ્યાપી રહ્યો છે ક્રોધ. મારવું મરવું પાછા ન પડવું ને એનું એ લાગેલું ધ્યાન. ઘા વાગે તેની ગણતરી નથી ને સુરામાં સુરા બેભાન. કંઈક મારે છે ને કંઈક મરે છે, કંઈક કપાય ને કાપે. કંઈક જણા જીવ લે સામાના, કંઈક જણા જીવ આપે. કંઈક પડેલા પાડે અવરને રજલે રણમાં શીશ. કંઈક પડ્યા છે પાણી માંગે નાખે છે કારમી ચીસ. ઘણો સમર્થ સુરથ બળ્યો દારૂણ દૈવત દાખે. અર્જુનજીને રૂએ રૂએ બાણેથી વિંધી નાખે. વસ્ત્ર વપુના ફાડી રે નાખ્યા ને વાગ્યા બહુ હથિયાર. શરીર છિદ્રથી ચારણી જેવું વહે રુધિરની ધાર. ઋષિ જયમુનિ કહે છે કે જન્મેજય રાજા સાંભળ, તને આ યુદ્ધનો મહિમા કહું છું. રાજા હંસધ્વજનો પુત્ર સુરથ મહાસુરો છે, સુરનો ભરેલો છે. અગણિતા મંત્રો ભણીને ખૂબ બાણ મારે છે, ઘણા બાણ મારે છે. અર્જુનજીને એક બાણ મારે, અર્જુનજી એક બાણ મારે ત્યારે 80,000 થાય, અને સુરથ એક બાણ મારે તેના 1.25 લાખ બાણ થાય છે. અર્જુન એક બાણ મારે એટલામાં સુરથ 3 વાર મારે છે, એટલી એની ઝડપ છે. બધા ત્રાહ ત્રાહ પુકાર કરે છે. પાંડવોની સેનામાં સુરથના દમે જાણે કોટી મધપુડા ઉડ્યા હોય, માખીઓ ઉડી હોય, ભમરા મધ ઉડ્યા હોય, એવી રીતે બાણ ફરે છે. બધી સેના પણ હથિયાર ફેંકે, સોર બકોર થાય છે. દિવસે પણ સૂર્યનારાયણ દેખાતા નથી, અંધારું ઘોર થઈ ગયું. ઉપરા ઉપરી આયુધ આવે છે, જેવી મેઘની ધારો પડતી હોય. કોઈ જીવને શાંતિ નથી, બધાને ક્રોધ વ્યાપી રહ્યો છે. ઘણા ઘા વાગે છે, ઘાની ગણતરી નથી. કોઈક મારે છે, કોઈક મરે છે, કંઈક કપાય છે, કોઈક જીવ લે છે સામાન, અને કોઈકના જીવ જાય છે. કોઈ પડ્યા પડ્યા પાણી માંગે છે, કારમી ચીસો નાખે છે. સુરથ બહુ બળ્યો છે, એને અર્જુનજીને રૂવાટે બાણોથી વિધી નાખ્યા છે. શરીરના વસ્ત્રો ફાડી નાખ્યા છે. બહુ હથિયાર વાગ્યા. શરીર અર્જુનનું ચાલણી જેવું થયું છે, રુધિરની ધારો વહે છે. કુંતાનો કુમાર કાયર થયો, ગયો શરીરનો રંગ. પરોણાથી પુરુષ પુરાણી પોતાનું જાળવે અંગ.
એવે અર્જુન કહેવારે લાગ્યો કે કેમ કરું ઘનશ્યામ, શું ધનવાથી આ બહુ બળ્યો હાર્યો હું મારી આમ. પ્રભુ કહે તમે પાછા પડો છો ને કરો એક જોર, મારીએ મરીએ પણ યુદ્ધ કરીએ એમ કહ્યું કિશોર. તવે અર્જુન ને સુર ભરાયું ને મૂકી મરવાની બીક, અગણિતા બાણો ભણીને દીધી બાણોની ઝીંક. પછી કાળજવર બાણ લીધું છે જુએ છે જગદીશ, સુરથ ના સારથી નું એ બાણે છે દી નાખ્યું શીશ. બીજે બાણે સૈન્ય સંહાર્યું તબ સુરથ ને રીસ વ્યાપી, પવનાસ્ત્ર મારી પારથ નો આકાશે રથ તો ચડાવ્યો. તબ સુરથ ને મહારીસ વ્યાપીને વિપરીત ખેલ લડાવ્યો, પવનાસ્ત્ર નું માણ મારીને પાર્થ નો આકાશે રથ ચડાવ્યો. ચાલની જેવું શરીર થઈ ગયું, રુધિરની ધારો વહે છે ત્યારે કુંતાનો કુંવર અર્જુન કાયર થયો, શરીરનો રંગ ઉતરવા લાગ્યો. ભગવાન પણ પરોણાથી રથ હાંકતા હાંકતા પોતાનું અંગ જાળવે છે. અર્જુન કહેવા લાગ્યો છે કે ભગવાન ઘનશ્યામ હવે કેમ કરું, આ સુધનવા તો સુરથ સુધનવાથી બહુ બળ્યો છે, હું હારી જઈશ. ભગવાન કહે છે કે પાછા ન પડો, તમે જોર કરો, મારીએ મરી જઈએ પણ યુદ્ધ કરીએ એમ કહ્યું છે ભગવાને. ત્યારે અર્જુનને સૂર ભરાયું અને અગ્નિતા બાણો ભરીને બાણો મંત્ર ભણીને મારવા માંડ્યા. કાળજવર નામનું બાણ લીધું. ભગવાન જુએ છે, સુરથના સારથીનું મસ્તક અર્જુને છેદ્યું અને બીજા બાણથી એનું સૈન્ય સંહાર કર્યું. ત્યારે સુરથને ખૂબ રીસ ચડી અને પવનાસ્ત્રનું બાણ મારી અને અર્જુનનો આકાશમાં રથ ચડાવ્યો છે. તે રથ અંતરિક્ષમાં જઈને સ્તંભ્યો ને સુરથે શું કામ કીધું, કાળજવરનો મંત્ર ભણીને અગણિતું બાણ એક લીધું. તે પાંડવની સેના મારે માર્યું ને તેના થયા બહુ બાણ, જેને વાગ્યું તેને રે લાગ્યું ને બે ક્ષણીનો થયો ઘાણ. ઘાણવાળી હથરાણ થયું ને બીજા પામ્યા ત્રાસ, તેવું સુરથ ભાથામાંથી બાણ લીધું નાગપાસ. પરધુમન છે પુત્ર પ્રભુનો તેને બંધન કીધો, કર્ણનો નંદન વર્ષ કેતુને અવળો બાંધી દીધો.
અર્જુનનો રથ આકાશમાં ચડાવ્યો, આકાશમાં જઈને સ્તંભ્યો છે રથ. ત્યારે સુરથે કાળાજ્વરનો મંત્ર ભણીને વળી એક બાણ લીધું, પાંડવોની સેનામાં માર્યું. એટલે એના બહુ બાણ થયા. જેને લાગ્યો એ 2 ક્ષોણી સેના મરી ગઈ, એમનો ઘાણ વળી ગયો. બીજા પણ ત્રાસ પામ્યા. સુરથે ફરી એક ભાથામાંથી બાણ લઈને નાગપાશ મંત્ર સાધ્યો છે અને બાણ છોડ્યું છે. તો ભગવાનનો પુત્ર પ્રદ્યુમ્ન છે, એને બાંધી દીધો નાગપાશથી. કર્ણના પુત્ર વરસકેતુને પણ અવળે હાથે બાંધ્યો છે. એટલે ભીમે મનમાં વિચાર્યું કે વળિયો આયાડો આંક, આ તો નાના છોકરાએ ઘસીને વાઢ્યું નાક. એકવાર મરવું પણ યુદ્ધ કરવું, કઈને કટી કસી બાંધે. હાથીની પેરે કરી ગરજના બળમાં ગદા ધરી ખાંધે. હડુડુડું દઈને હાકજ મારી ક્રોધ ઘણેરો ચડ્યો. મરવું વાદરીને આંખો મીચી સન્મુખ તૂટી પડ્યો. આવ્યો સપાટે સુરથ સામો, ક્રોધ હળાહળ લાગ્યો. 2 ભુજે ગ્રહીને ગદા મારી, અશ્વ સહિત રથ ભાંગ્યો. સુરથે વરસકેતુને ભગવાનના પુત્રને બાંધ્યા. એટલે ભીમે મનમાં વિચાર્યું કે આ તો આ કાલનો છોકરો ઘસીને નાક વાઢે છે. એકવાર ભલે મરવું પણ યુદ્ધ કરવું જ છે એમ કહી કેડ બાંધી, હાથીની જેમ ગર્જના કરીને હાથમાં ગદા ખભે લઈ હડુડુડુડુ દઈને હાક મારીને ખૂબ ક્રોધ કરીને મરવાનું આદરી આંખો મીચી અને ભીમ સુરથની સામો તૂટી પડ્યો. સુરથની સામો આવ્યો, ખૂબ ક્રોધ કર્યો છે. 2 હાથે ગદા મારી છે સુરથના રથને, ઘોડા સહિત રથ ભાગી નાખ્યો. રથવણ થયો ને ઘબરાયો હંસ ધવજનો તન, ઘાટો કાઢીને સેનામાં કયું રથ લાવો કોઈ જન. એટલામાં ભીમ ધસીને આવ્યો, કાઢું સુરથનો પ્રાણ. તેવો કુમાર ચેતી ગયો ને ઝડપ ચડાવ્યું બાણ. મોહાસ્ત્રનો મંત્ર ભણીને ભીમના સામું ધાર્યું. વૃકોંદર ના આવતા પહેલા હૃદયામાં ભોંકી માર્યું. તેથી ભીમનું હૃદય ભેદાણું, પ્રાણ જયું ચોચડ્યો. શરીરની શુદ્ધિ ગઈ ઢળીને ધરણી પડ્યો. તવ ત્રાસ પામ્યા સેવકો સઘળા, આજ જવાના પ્રાણ. ઘણા ઘણા અજમાવ્યા છે પણ આ તો બહુ બળવાન. અર્જુનનો રથ આકાશ વિશે ત્યાં હરીને કર ગરતો.
ઓ મહારાજા હવે શું કરું, જીવ મારો નથી ઠરતો. સેના વિશે સથરાણ તો વાળ્યું, જુઓ વૃકોંદર પડ્યો. મુજને અંતરિક્ષ ટાંગી દીધો, સુરથ સર્વેને નડ્યો. તવ પ્રભુ કહે પ્રથમ પહેલા ટીસી કરી તી નાકી. વાંકા વળીને રથ નીચેનું બાણ જ નાખો ભાગી. એટલે અર્જુને બાણ રે લીધું ને દૈવત પોતાનું દાખ્યું. વાંકા વળીને રથ નીચેનું બાણ મારી બાણ ભાગ્યું. એટલે રથ ઉતરવા લાગ્યો ને સમજો અર્જુન રાય. આકાશથી ઉતરવાનો મારે હાથે હતો ઉપાય. કેટલો કર ગયો ત્યારે કૃષ્ણે આટલો બતાવ્યો ઘાટ. તે વિધિયા છે મારી પાસે, ઓશિયાળા શા માટ. એવો મનમાં અભિમાન આવ્યો ને જાણ્યું નંદ કિશોર. એટલામાં રથ દીઠો સુરથે તરત જ કીધું જોર. બીજું પવનનું બાણ જ લીધું ને રથમાં માર્યું મૂકી મન. તેથી અભંગ રથ અર્જુનનો ફરી ચડ્યો છે ગગન. સુરથનો રથ ઘોડા સહિત ભીમે ભાગ્યો. એટલે રથ વગરનો સુરથ થયો ને ગભરાયો. ગાંટો કાઢીને સેનામાં કહ્યું કે કોઈ માણસ રથ લાવો. એટલામાં ભીમ ધસીને આવ્યો કે હવે સુરથનો પ્રાણ કાઢી લઉં. એવો જ સુરથ ચેતી ગયો અને ઝડપથી મોહાસ્ત્ર નામનો મંત્ર ભણીને બાણ ચડાવ્યું અને ભીમને માર્યું છે. હૃદયમાં ભીમનું હૃદય ભેદાણું, પ્રાણ ઊંચો ચડ્યો, શરીરની શુદ્ધિ જતી રહી અને ભીમસેમ ઢળીને ધરણ પડ્યો. સઘળા સેવકો ત્રાસ પામ્યા કે આજે પ્રાણ જતા રહેવાના. ઘણા અજમાવ્યા પણ આ સુરત તો બહુ બળવાન છે. અર્જુનનો રથ આકાશમાં છે. ત્યાં અર્જુન ભગવાનને કરગરે છે કે મહારાજ હવે શું કરું, મારો જીવ ઠરતો નથી. સેનામાં અને સથરાણ વાળ્યો, વૃકોંદર પડી ગયો, ભીમ પડી ગયો અને મને અંતરિક્ષમાં ટાંગી દીધો, બધાને નડ્યો સુરત. ભગવાન કહે છે કે તમે પહેલા ખૂબ ટીસી કરતા હતા, પણ હવે વાંકા વાળીને તમે રથની નીચેનું બાણ ભાગી નાખો. એટલે અર્જુને બાણ લઈ અને વાંકા વાળીને રથની નીચેનું બાણ પોતાના બાણથી ભાગી નાખ્યું. એટલે રથ પાછો ઉતરવા લાગ્યો. અર્જુન મનમાં અહંકાર આવ્યો છે કે આકાશથી ઉતરવા રથ માટે
મારા જોડે ઉપાય હતો, પણ ભગવાનને કેટલો કરગર્યો ત્યારે કૃષ્ણે મને આટલો ઘાટ બતાવ્યો. આ વિદ્યા તો મારી પાસે હતી જ, શા માટે ઓશિયાળો થાઉં? એવું મનમાં અભિમાન આવ્યું. ભગવાને જાણ્યું છે. એટલામાં રથ નીચે ઉતરતો સુરથે જોયો, તરત બીજું પવનનું બાણ લીધું અને ફરીથી બાણ માર્યો છે. અભંગ રથને અર્જુનના ફરીથી ગગનમાં ચડાવ્યો. તવે અર્જુને અર્જ કીધી ઓરે જુગદાધાર, સુરથ રથ નહીં દે ઉતરવા, વર્ત્યો છે હાહાકાર. માટે ઉપાય કંઈક બતાવો ને મેં તો મારું મન તનાણ્યું. પ્રભુ કહે વિદ્વાન તમે છો, શું છે તમારું અજાણ્યું. અંતરયામી જેવા તમે છો, વળી ઘણા વિદ્વાન. રથ હાંકનારાની કેટલી બુદ્ધિ, ક્યાંથી તમારા સમાન. એટલે અર્જુન એમ જ સમજો, મેં કર્યો તો અહંકાર. માટે મોહન મૈડામાં બોલ્યા, રીસાયા જુગદાધાર. એવો પૂર્ણ પસ્તાવો રે કીધો ને પછી પ્રાર્થના કીધી. તબ પ્રભુને ઉપજી દયા, સત્તા સુરથની લીધી. એટલો સુરથ નિર્બળ થયો ને ખસી ગયું બધું જોર. પાછો પાર્થને ઉતારવાને કામ કર્યું કિશોર. ચૌદ બ્રહ્માંડ નો ભાર જ મૂક્યો ને બળતણો ખેલ કર્યો. એટલે અભંગ રથ ગગનેથી પૃથ્વી પરે ઉતર્યો. ફરીથી સુરથે બાણ માર્યું, અર્જુનનો રથ ઉપર ચડ્યો. અર્જુન ભગવાનને કરગરવા લાગ્યો કે પ્રભુ આ તો બહુ બળવાન છે. ભગવાન કહે છે કે તમારાથી ક્યાં અજાણ્યું છે, તમે તો અંતર્યામી જેવા છો, વળી ઘણા વિદ્વાન છો. રથ નાખનારાની તો બુદ્ધિ કેટલી હોય. અર્જુન સમજી ગયો કે મેં અહંકાર કર્યો, માટે મોહન ભગવાન મૈડાઈમાં બોલ્યા છે અને રિસાઈ ગયા છે ભગવાન. એટલે પૂર્ણ પસ્તાવો કર્યો અર્જુનને. પછી પ્રાર્થના કરી ભગવાનને. ત્યારે પ્રભુને દયા ઉપજી અને સુરથની સત્તા એમને સામર્થ્ય ખેંચી લીધું. સુરથ નિર્બળ થયો, બધું જોર એનું જતું રહ્યું. ભગવાને પાછું અર્જુનને ઉતારવા માટે કેવું કામ કર્યું છે. 14 બ્રહ્માંડનો ભાર મૂક્યો છે. એટલે અભંગ રથ ગગનેથી આકાશેથી પાછો પૃથ્વી ઉપર ઉતર્યો. રથ પૃથ્વી પર ઉતર્યો ને ઉભો સુરથ સન્મુખ. વ્યાસ વલ્લભ વાણી વદે, દળમાં દારૂણ દુઃખ. આગળની કથા 58માં કડવામાં સાંભળશો. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.